શું તમે તમારી મિલકતનું, એ ફિઝિકલ મિલકત હોય કે ફાઇનાન્શિયલ મિલકત હોય, એનું વસિયતનામું કરેલું છે? પ્રશ્ન ખરેખર વિચિત્ર લાગે, પણ આપણે હકીકતમાં આ પ્રશ્નનો સામનો જ નથી કરી શકતા. આપણને એમ થાય છે કે વિલ અત્યારે કરવું જરૂરી છે, અત્યારે વસિયતનામું કરવાનો યોગ્ય સમય છે, કે પછી આપણી હયાતી પછી બધું જ આપણા વારસદારોને મળવાનું છે, તો વસિયતનામાની જરૂરિયાત શા માટે? મેં એવું ઘણા પરિવારોમાં જોયું છે કે જ્યાં આગળ ફક્ત ને ફક્ત વસિયતનામું ન હોવાને કારણે પરિવારો વિખૂટા પડતા જોયા છે, પરસ્પર મતભેદ થતા જોયા છે. તો હું અત્યારે આપને એક જ સલાહ આપી રહ્યો છું કે આપણે અત્યારે જ આપણું વસિયતનામું એવી રીતે બનાવીએ કે આપણે આપણા વારસદારોમાં કોને, શા માટે અને કેટલું આપવો એનો ઉલ્લેખ કરીએ, પરિવારોને ભેગા કરીને, વારસદારોને ભેગા કરીને આપણે વંચાવીએ, જેથી ભવિષ્યમાં આપણા વારસદારોમાં અંદરો અંદર મતભેદ થતા રોકી શકીએ અને પરિવારને વિખૂટો પડતો અટકાવી શકીએ. એવામાં જ મારી સમક્ષ આ એક પુસ્તક આવ્યું છે, જે છે વસિયતની પાઠશાળા. આમાં વિલ એટલે કે વસિયતનામું કેવી રીતે બનાવવું, વસિયતનામું શા માટે બનાવવું, વસિયતનામું બનાવવાના શું ફાયદા છે, વસિયતનામું ન હોવાના શું ગેરફાયદા છે, દરેક વસ્તુનો ડિટેલમાં ઉલ્લેખ કરેલો છે. આ પુસ્તક મારી પાસે અવેલેબલ છે અને આપને જ્યારે જોઈએ ત્યારે મારી પાસેથી આ પુસ્તક મંગાવી શકો છો. હું એઝ એ સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર આપનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ, રિટાયરમેન્ટ સોલ્યુશન, મેરેજ પ્લાનિંગ, છોકરાઓના ભણતર પ્લાનિંગ કે પછી દરેક ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી રહ્યો છું. એ જ ફાઇનાન્શિયલ પ્લાનિંગના ભાગમાં એક આ વિલ એટલે કે વસિયતનામું બનાવવું એ પણ આવી જાય છે. અને એટલે જ હું આજે વસિયતનામાની ડિટેલ કેવી રીતે આગળ પ્રસ્તુત કરવી એ તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું અને આશા રાખું છું કે આ પુસ્તકના માધ્યમથી તમે વહેલી તકે તમારું વસિયતનામું બનાવી શકો અને જરૂરિયાત સમયે આપણે આ પગલું ઉઠાવીને આપણા વારસદારોને, આપણા પરિવારોને વિખૂટા પડતા કે પરસ્પર મતભેદ થતા અટકાવી શકીએ. એ જ હેતુથી આ પુસ્તક ગમે ત્યારે તમે મારી પાસેથી મંગાવી શકો છો. આપનો સંપૂર્ણપણે સાથ સહકાર પ્લસ આભાર. થેન્ક યુ.